પડશે ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવું હશે કે જેને બચાવી શકશે. મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને, સંસ્કાર, ધર્મ, અધ્યાત્મ બીજું કશું નથી. આ લેમિનેશન છે. ગમે એવા સ્ક્રેચીસ પડે, ગમે એવું કાંડ પડે, પણ ઓરિજિનલ પીસને કાંઈ તકલીફ ન પડે. એ અફલાતું ને એવું રહીએ. 2 મેગી જનરેટ 2 મિનિટ્સમાં મેગી થાય. બાળ ઉછેર ન થાય. અને અહીંયા સોશિયલ મીડિયાની બધી ભાઈએ વાત કરી, સરસ એમણે બધી વાતો કરી કે મમ્મીઓ આમ રે, પપ્પાઓ આમ રે, આ બધા મારે. હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના. આપણે સમાજથી વિખૂટા નથી થઈ જવાના. આપણને પણ આપણી ઈચ્છાઓ છે, સ્વપ્નાઓ છે, આકાંક્ષાઓ છે, પણ બાળક જોવે ને ત્યાં સુધી નહીં કરવાનું. તમારા બાંધવાના અને તમારા સોશિયલ મીડિયા, આ 2 કામો છે ને એ 2 બાળકની સામે ન કરું. એની સામે તો તમે રોલ મોડલ જ છો. હું તો બહુ દ્રઢપણે માનું છું કે બાળક છે ને એ તો સેલોટેપ છે તૂટતા સંબંધનું. આ પૃથ્વી પર કેટલાય મા બાપ એવા છે કે જેને વિચાર આવ્યો હોય કે મારે નથી રહેવું આની યારે છૂટાછેડા લઈ લે, પણ માત્ર બાળક હોવાના કારણે એકબીજા સાથે જોડાયેલો એક ના યાર બાળકનો શું વાંક છે. એટલે બાળક સેલોટેપ બનીને તમારા જીવનમાં આપ્યું છે. ઈશ્વરને પણ એવું થયું કે આ 2 વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી ગયા છે, એટલે એને પ્રેમ કરવાનું નવું કારણ આપો. એટલે તમને સંતાન એણે આપ્યું છે. તો સંતાનને પ્રેમ કરો, લાગણી આપો, સમજ આપો. પણ આપણા સપનાઓ, આપણો વારસો ચોક્કસ બાળકોને આપો, પણ આપણા પૂર્વગ્રહો ન આપો. આપણી તકલીફ બધાની અત્યારે એ છે કે આપણા પૂર્વગ્રહો સૌથી વધુ આપણે આપણા બાળકને આપીએ છીએ. બાત આવાસ, દાદાનો સ્વભાવ પહેલેથી આવો છે, ઓલા કાકા છે ને પહેલેથી આવા છે. એટલે ઓલા અચાનક દાદા જે વાતોનો વડલો હતો, દાદી જે પ્રાર્થનાનું સેન્ટર હતું, એ શું બની ગઈ અચાનક? મારા મમ્મીને બહુ હેરાન કર્યા છે બાએ. આ દાદા મારા પપ્પાને બહુ હેરાન કરતા હતા. નાનપણમાં મારા પપ્પાને બહુ માર્યા છે. તમે જુઓ, આપણે બા, દાદા, મામા, કાકી, મામીની કોઈ આવા પ્રસંગો આપણી પાસે નથી. આપણા બધાના સંતાનો પાસે છે. શું કામ? કારણ કે બાળકની હાજરીમાં આપણે ફોનમાં દૂરના માસીને વાત કરી હતી, તમારી બેન તો આવાસ. તમારું બાળક એ બધું જ તમને સાંભળે છે. અને તકલીફ એ છે કે નહીં, ત્યારે તમારી મૂર્તિ, તમારી સરસ મજાની બ્રોશર્સ છે ને આ સ્વામિનારાયણ ગુરુકુલનું, એમાં સ્વામીજી એક સરસ હથોડી અને ઓલું લઈને એક મૂર્તિ બનાવે છે. મેં હમણાં જોયું. તમને શું લાગે છે મૂર્તિ તમારી જ છે, તમારા બાળકની જ છે?